આજે આપણે બટેટા અને ફુલાવરનું શાક બનાવીશું। તેના માટે આપણે અહીંયા 2 ચમચી તેલ લીધું છે। તેમાં જરા હિંગ નાખીશું અને તેમાં આદુ મરચાં નાખીશું। બાદ તેમાં આપણે હવે અહીંયા ફ્લાવર અને બટેકા બેય સુધારેલા છે મેં, તે નાખીશું। હવે તેમાં મીઠું નાખીશું, હળદર નાખીશું। હવે તેને મિક્સ કરીશું અને તેને સ્લો ફ્લેમ કરી નાખીશું। હવે તે ઢાંકી અને તેના ઉપર ઢાંકણા ઉપર પાણી રાખશું, જેથી તેની વરાળ થાય અને તે જલ્દીથી ચડી જવા માંડશે। ફરીને પાછું આપણે ઢાંકી દઈશું, પણ પાણી નહીં કાઢીએ, એ વાતનો ખાસ ખ્યાલ રાખવો। આ રીતે એને 3 થી 4 વાર 2 મિનિટના અંતરે તમે કરી જોજો। ખોલીને ચમચા વડે હલાવી જોજો। બસ સેજ કાચું છે। હવે એને હજી એકવાર ખોલી અને જોઈશું અને આપણે તેમાં બાકી રહેલો મસાલા એટલે કે લાલ મરચું પાવડર, કોથમીર એ નાખીશું અને હવે એ રેડી થઈ ગયું છે। થેન્ક યુ વોચ ફોર વિડીયો।